નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનમાં આજે આપણે ચેપ્ટર 6 પેશીઓની વાત આપણે કરીશું. આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ જે કોષ હતો એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર, એમાં આપણે કોષના અંગો, બરાબર, તો કે કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ રસ અને કોષ કેન્દ્રની ચર્ચા કરી ગયા. બરાબર, કોષરસની અંદર પણ જે અંગિકાઓ છે એની પણ આપણે ચર્ચા કરી ગયા છે. આપણે ખબર છે કે સજીવનો પાયાનો એકમ જે છે એ કોષ છે. બરાબર છે. હવે અહીંયા આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે પેશીઓ છે, બરાબર છે, એની આપણે ચર્ચા કરશું. અગાઉના પ્રકરણમાંથી આપણે પુનઃ યાદ કરીએ કે બધા જ સજીવો કોષોના બનેલા છે. એક કોષી સજીવમાં એક જ કોષ પાયાના બધા કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું ગ્રહણ, શ્વાસ વાયુઓનો વિનિમય, શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે. પરંતુ બહુકોષીય સજીવમાં કોષો મિલિયન્સમાં, લાખોમાં પ્રમાણમાં હોય છે અને આ મોટા ભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂથ કાર્યો કરે છે. પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે. આથી આ કોષો માત્ર એ નિયત કાર્ય કરે છે, તેઓ તેનું કાર્ય પૂર્ણ ક્ષમતાપૂર્વક કરે છે. માનવમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલીને લીધે હલનચલન પામે છે. બરાબર, સંકોચન એટલે સંકોચવું, શિથિલીન એટલે ઉપસવું, બરાબર છે, ફૂલાવવું. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે. રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્રાવ અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા થાય છે. વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય. આથી બહુકોષીય સજીવો સમવિભાજન દર્શાવે છે. સજીવમાં એવા કોષો હોય છે કે જે એક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે. તેઓ હંમેશા સમૂહમાં હોય છે. આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. બરાબર, કોષો ભેગા થઈ અને કોની રચના કરે તો કે પેશીની રચના કરે છે. આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. રુધિર, અન્નવાહક અને સ્નાયુ આ બધા પેશીઓના શું છે તો કે ઉદાહરણો છે. આ કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે. સમૂહમાં રહીને પેશીનું નિર્માણ કરે છે. હવે આપણે વાત કરીએ કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે. બરાબર, આપણે એમ થાય કે ભાઈ પેશી તમે વાત કરો તો શું વનસ્પતિ અને પ્રાણીઓમાં જે પેશીઓ છે બધી સમાન છે, સરખી છે? જો આવો આપણે હવે ભિન્ન પેશીઓની સંરચનાઓ અને તેમના કાર્યોની તુલના કરીએ. શું વનસ્પતિ અને પ્રાણીઓની સંરચના સમાન હોય? શું બંને સમાન કાર્યો કરે છે? બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે. વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે. તેઓ ગતિ કરતા નથી. તેમને મોટાભાગની પેશીઓ આધાર આપે છે કે જે તેઓને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે. આમ છતાં મોટાભાગની પેશી મૃત હોય છે અને આ મૃત પેશી જીવંત પેશીઓને સમાનરૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે. તેમજ તેઓને જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે. બીજી બાજુએ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીં વિચરણ કરે છે. તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. પ્રાણીઓની મોટાભાગની પેશી જીવંત હોય છે. પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંતનું વિભાજન પામતી રહે છે અને આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓની વર્ગીકૃત કરાય છે, જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધનમાન પેશી અને સ્થાયી પેશી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એકરૂપ કે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પેશીઓ પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. અંગો અને અંગતંત્રનું સંરચનાત્મક સંગઠન જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે. આ પાયાના તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સજીવ સમૂહ સૂચવે છે કે જેઓ ભિન્ન પદ્ધતિઓ દર્શાવે છે. ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ
સંરચનાત્મક સંગઠન અને એક બાજુએ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રજનન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતની વિસ્તૃત ચર્ચા કરશું. હવે જે આપણો મેઇન મુદ્દો ચાલુ થાય, બરાબર છે, એમાં પહેલું વનસ્પતિ પેશીઓની, બરાબર. હવે વનસ્પતિની પેશીઓના અલગ અલગ પેશીઓ છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરશું. એમાં પહેલી જે આવે છે તો વર્ધનશીલ પેશી, બરાબર છે. હવે આ વર્ધનશીલ પેશી માટે આપણે એક નાનકડી ચર્ચા કહીએ છીએ, બરાબર. એક 2 કાચના ઝાડ લ્યો ને તેમને પાણી વડે ભરો. હવે ડુંગળીના 2 કંદ લ્યો અને પ્રત્યેક ઝાડ પર એક એક મૂકો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. થોડા દિવસ પછી તમે ડુંગળીના કદના મૂળની લંબાઈ જો તમે જોશો તો કે મૂળની લંબાઈ છે એમાં શું થશે તો કે વધારો થશે. બીજા ઝાડમાં રાખે ડુંગળીના કદના મૂળના ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપો. ત્યારબાદ બંને ઝાડમાં રાખેલા ડુંગળીના કંદોના મૂળની લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિમાં માપને નીચેના કોષ્ટકમાં દર્શાવો, બરાબર છે. ઉપરોક્ત નિરીક્ષણને અનુલક્ષીને નીચેના પ્રશ્નોના શું આપવાના છે તો કે જવાબ આપવાના છે. વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આવી પેશીને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જો હું કીધું વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે, વૃદ્ધિની વાત કરે, અમુક વિસ્તાર કે પ્રદેશમાં જ થાય છે અને આવી પેશી હોય એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેના અગ્રસ્થ, પાર્શ્વ અને આંતરવિષ્ટ પ્રકારમાં વર્ગીકૃત કરાય. એટલે કે વર્ધનશીલ પેશીના પર પાછા કેટલા પ્રકાર તો કે 3 પ્રકાર છે: અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકાર, બરાબર. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો વર્ધનશીલ જેવા શરૂઆતમાં થાય છે, પરંતુ જેવી તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકારની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. જો ક્યાં હોય છે અગ્રસ્થ તો મૂળ અને પ્રકારવાળા ભાગમાં હોય છે. તેમજ તેમની લંબાઈમાં શું કરે છે તો કે વધારો કરે છે. પ્રકારના પરિઘીય વિસ્તાર તેમજ મૂળના વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે હોય છે. મૂળની જે વૃદ્ધિ હોય એ પાર્શ્વીય પેશીને કારણે એ હોય છે. આંતરિષ્ટ વર્ધનશીલ પેશી છે પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠથી બને તરફ હોય છે. આંતરવર્ધનશીલ ક્યાં હોય તો કે તલ જે પર્ણોની જે તલ પ્રદેશ હોય કે જેને આપણે ડાળીઓ કે એમાં આંતરગાંઠો હોય, બરાબર છે, એ બંને તરફ હોય છે. તને જે પેશી છે વર્ધનશીલ પેશી ક્યાં છે આપણે જોઈ લીધું. આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમજ કોષરસ વધારે ઘટ, પાતળી સેલ્યુલસ યુક્ત દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે. તેઓ રસધાની ધરાવતી નથી. શું આપણે વિચારી કરી શકીએ કે તેઓ રસધાની કેમ ધરાવતા નથી? તે કોષો પર આધારિત પ્રકરણમાં ઉલ્લેખનીય રસધાનીઓના કાર્યો વિશે જ્ઞાનનો ઉપયોગ કરો. હવે આવશે સ્થાયી પેશી. પહેલું આપણે વર્ધનશીલ પેશી જોયું. હવે કોનો વારો તો કે સ્થાયી પેશીનો. હવે સ્થાયી પેશી ક્યાં હોય એની આપણે ચર્ચા કરીએ. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષનું શું થાય? તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે, બરાબર. જે વર્ધનશીલ પેશી હોય વૃદ્ધિ જ્યારે થઈ જાય એની, બરાબર, પરિપક્વ થઈ જાય પછી એ વિશિષ્ટ કાર્ય કરે, બરાબર, અને વિભાજન પામવાની શું કરે તો કે ક્ષમતા એ ગુમાવી દે છે. તેને પરિણામે તે કેવી બની જાય? સ્થાયી પેશી બની જાય, બરાબર. પછી અહીંયાથી વૃદ્ધિ ન થાય, એ અટકી જાય. એ જ્યારે વૃદ્ધિને અટકી જાય, વિભાજન કરવાનું બંધ કરી દે અને સ્થાયી થઈ જાય એટલે એને સ્થાયી પેશી કહેવાય. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને ભિન્ન પ્રકારની સ્થાયી પેશીનું શું કરે છે? નિર્માણ પામે છે, બરાબર. એટલે કે વર્ધનશીલ પેશીમાંથી જ સ્થાયી પેશીનું શું થાય છે તો કે નિર્માણ થાય છે. હવે પ્રવૃત્તિ કરવાનું કે એક વનસ્પતિનું પ્રકાર લ્યો અને તમારા શિક્ષકની મદદથી તેને પાતળા છેદ બનાવો. હવે બધા જ છેદને સેફ્રેનિનની અભિરચિત કરો. એક સ્પષ્ટ સારા છેદને સ્લાઇડ પર અસ્થાપિત કરી ગ્લિસરીનનું એક ટીપું તેના પર મૂકો. તેને કવર સ્લિપ વડે ઢાંકી દો અને સ્લાઇડનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે કરો. વિભિન્ન પ્રકારના કોષોનો અભ્યાસ કરો અને તેના વિન્યાસ કે ગોઠવણીનું અધ્યયન કરો અને આકૃતિ 6.3ની સાથે તેની શું કરો તો કે તુલના કરો. બરાબર, આ પ્રકારનો છેદ છે, બરાબર. એના બધા નામ પણ આપેલા છે,
બરાબર, અધિષ્ઠ ને અધષ્ઠ ને બાહ્યક ને અંતઃષ્ઠ ને પરિચક્ર ને અન્નવાહક ધેધા ને બરાબર છે. પણ આપણે બહુ ખાસ આકૃતિમાં બહુ ધ્યાન દેવા જેવું નથી કે શું એના ઓલા છે આમાં, બરાબર. બીજી આકૃતિ આવશે એમાં ધ્યાન દેવાનું છે. હવે નીચેના પ્રશ્નના જવાબ આપો. કોષના આટલા પ્રકારો શા માટે છે? આપણે મૂળના પણ આડા છેદ લઈએ છીએ તથા બીજી વનસ્પતિના મૂળના પ્રકારના પણ છેદ લઈ અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે સ્થાયી પેશીમાં પાછો પહેલો પ્રકાર આવશે, એમાં સર્વસ્થાયી પેશી, બરાબર છે. સ્થાયી પેશી તો આપણે ખબર છે કે જે વર્ધનશીલ પેશીનો જ્યારે વિકાસ થઈ જાય, બરાબર, એનું વૃદ્ધિ થવા અટકી જાય તો સ્થાયી થઈ જાય, સ્થાયી પેશીમાં પરિવર્તન પામી જાય, વિશિષ્ટ કાર્ય કરવા માટે એક ઉત્પન્ન થાય, બરાબર છે. અને હવે અહીંયાથી જે પહેલો પ્રકાર છે એ કયો છે તો કે સર્વસ્થાયી પેશી. કોષના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તેને મૃદુતક પેશી કહેવામાં આવે છે, જે એક પ્રકારની સ્થાયી પેશી છે, બરાબર. મૃદુતક પેશી છે એને શું કહેવાય તો કે સ્થાયી પેશીના રૂપમાં છે. તે પાતળી કોષ દિવાલ દ્વારા સરળ કોષની બનેલી છે અને આ કોષો જીવંત છે. તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. આથી આ પ્રકારે પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે. આ પેશી વનસ્પતિઓને આધાર આપે છે અને ખોરાકનો સંગ્રહ પણ કરે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે છે. તેને હરિત કણોત્તક કે નીલ કણોત્તક પેશી કહે છે. જલીય વનસ્પતિઓમાં એટલે કે જે પાણીમાં રહેતી હોય એ મોટા હવા કોટરો કે વાટ કોટરો મૃદુક પેશીના કોષોમાં હોય છે, જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. આ પ્રકારની મૃદુક પેશીને વાયુતક પેશી કહેવામાં આવે છે. પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલ કોણક પેશી છે, પેશીને કારણે હોય છે. વનસ્પતિઓના વિવિધ ભાગો પર્ણ પ્રકાર તૂટ્યા વગર નમ્યતા આપે તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. આપણે આ પેશીને અધિષ્ઠની નીચે પર્ણદંડમાં મેળવી શકીએ છીએ અને આ પેશીના કોષો જીવંત છે, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય છે અને કોષોની વચ્ચે ઓછો અવકાશ હોય છે, બરાબર. તમે આકૃતિમાં જોવો છો, બરાબર છે. તો પહેલી આકૃતિ છે એ મૃદુતક પેશી છે, બરાબર છે. બીજી આકૃતિ છે એ આયામ છે, બરાબર. એમાં બે પાછા, બરાબર, એક અનુપ્રસ્થ છે અને આયામ છે, બરાબર, એટલે ઊભો છે નાડો છે. તેમ સ્થૂળ કોણક પેશી એમાં પાછા બે, બરાબર, અનુપ્રસ્થ છે અને આડો છે. દ્રઢોતક પેશી જે ત્રીજી આકૃતિ છે એ દ્રઢોતક પેશીની છે, બરાબર છે. એમાં પાછા બે છેદ લીધા, અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ, બરાબર છે. હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી દ્રઢોતક પેશી છે. તે પેશી વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે. આપણે નાળીની રેસાયુક્ત છાલને છોલીએ છીએ, તે દ્રઢોતક પેશીની બનેલી છે. આ પેશીના કોષો મૃત હોય છે, તે લાંબા અને પાતળા હોય છે, કારણ કે આ પેશીના કોષની કોષ દિવાલ લિગ્નિનની લીધે જાડી હોય છે. લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રસાયણ પદાર્થ છે. જોકે આ પેશીના કોષની દિવાલ જાડી હોય છે કે જેથી કોષની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતા નથી. આ પેશી પ્રકાંડ વાહિપુલની નજીક પોરોની શિરાઓમાં તેમજ બીજ અને ફોરની કઠણ છાલમાં હાજર હોય છે. તે વનસ્પતિ ભાગોને મજબૂતાઈ આપે છે. હવે એક પ્રવૃત્તિ કરવાનું કે રિયો ટ્રેડેસ્કેનિયાના તોડેલા તાજા પર્ણને લ્યો, તેને દબાણ આપીને એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળી જાય. છાલને અલગ કરીને પાણી ભરેલી પેન્ટ્રી ડીશમાં મૂકો, તેમાં થોડા ટીપા સેફ્રેનિક અભિરંજન નાખો. થોડાક સમય પછી એટલે કે 2-3 મિનિટ પછી છાલને સ્લાઇડ પર આસ્થાપિત કરો અને તેના પર ધીમેથી કવર સ્લીપને ઢાંકો અને તેનું સૂક્ષ્મદર્શક યંત્રવાળા તમે એનું અવલોકન કરો, બરાબર. તમે આમાં જોશો તો કંઈક આવી કંઈક આકૃતિ તમને કંઈક દેખાશે, બરાબર. જેમાં જે આપણે બદામ જેવી તમને કાજુ જેવી જે રચના દેખાય, બરાબર. તો એ રક્ષક કોષો છે ને વચ્ચે જે એક છિદ્ર છે ને વાયુરંધ્ર કહેવામાં આવે છે, બરાબર. પછી આ વસ્તુ છે એ રક્ષક કોષો છે અને આ છે એ અધિષ્ઠર કોષો છે. આ છે અધિષ્ઠર કોષો ને આ પણ એ જ છે, બરાબર. આ નાનું સ્વરૂપ છે, આ થોડું મોટું સ્વરૂપ છે. જે તમે અવલોકન કરી રહ્યા છો તે સૌથી બહારના સ્તરમાં કોષો જેને અધિષ્ઠ કહે છે. અધિષ્ઠ સામાન્ય રીતે એક સ્તરનું બનેલું છે.
વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિમાં અધિષ્ઠર જાડું હોય છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. વનસ્પતિની સમગ્ર સપાટી અધિષ્ઠરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે. તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે. વનસ્પતિના હવાઈ ભાગોના અધિષ્ઠરીય કોષો જળ પ્રતિરોધક નીરના સ્ત્રોતથી એક સ્તર બનાવે છે અને આ વધારાનું સ્તર પાણીમાં વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઇજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. અધિષ્ઠરીય કોષનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈપણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. મોટાભાગના અધિષ્ઠરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. આપણે પર્ણના અધિષ્ઠરમાં નાના છિદ્રો અહીં અવલોકન કરી શકીએ છીએ. આ છિદ્રોને વાયુરંધ્રો કહેવામાં આવે છે. વાયુરંધ્રો વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવૃત હોય છે. એને રક્ષક કોષો કહેવામાં આવે છે. તે કોષો વાતાવરણના વાયુના વિનિમય માટે આવશ્યક છે. બાષ્પસર્જન એટલે કે બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયામાં પણ વાયુરંધ્ર દ્વારા થાય છે. મૂળના અધિષ્ઠરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાળ જેવી વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધન ધરાવે છે, જેથી તેમની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મરુ નિવાસી એટલે કે જે રણ પ્રદેશમાં હોય કેટલીક વનસ્પતિઓમાં અધિષ્ઠર જાડું મીણ જેવું અસ્થર ક્યુટિન એટલે કે એક જલ અવરોધક રસાયણ છે નું બાહ્ય સપાટી પર સ્થૂલન કે લેપન થયેલું હોય છે. ને શું આપણે તેનું કારણ વિચાર શું કામ ગરમી વધારે હોય એ ગરમી સામે રક્ષણ આપે, એટલે જેમ બાષ્પસર્જનની ક્રિયા છે ઓછી થાય એટલે પાણી ઓછું ગુમાવે. શું એક વૃક્ષની શાખાનું બાહ્ય સ્થળ ત્રણ પ્રકારના બાહ્ય સ્થળ કરતાં જુદું હોય? જેમ વૃક્ષની ઉંમર વધે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય. દ્વિતીય વધનશીલ પેશીની પટ્ટી પ્રકારના અધિષ્ઠરનું સ્થાન મેળવી લે. બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે. આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ પણ નિર્માણ થાય છે. આ છાલના કોષો મૃત હોય છે. તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવેલા હોય છે. તેઓની કોષ દિવાલ પર સુબેરેન નામનું રસાયણ પણ સ્થુલિત હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે પ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. બરાબર, તમે જુઓ આકૃતિમાં આ પ્રકારની રક્ષણાત્મક પેશી કહેવાય. હવે બીજો પ્રકાર સ્થાયી પેશીનો, તો કે જટિલ સ્થાયી પેશીની આપણે વાત કરીએ. અત્યાર સુધી એક જ પ્રકારના કોષોની બનેલી ભિન્ન પ્રકારની પેશીઓ પર ચર્ચા આપણે કરી. આવી પેશીઓને સરળ સ્થાયી પેશી કહેવાય. અન્ય પ્રકારની સ્થાયી પેશીને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે છે. જટિલ સ્થાયી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષથી બનેલી છે અને બધા એકસાથે મળીને એક સામાન્ય કાર્ય કરે. જલવાહક અને અનવાહક આ પ્રકારની જટિલ સ્થાયી પેશીના શું છે તો કે ઉદાહરણો છે. તેઓ બંનેને વાહક પેશી પણ કહેવાય અને તેઓ મળીને વાહી પુલનું નિર્માણ કરે. આ પેશી જટિલ પેશીઓની એક લાક્ષણિકતા છે કે જે તેઓને સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે. આકૃતિ 6.3 બરાબર, જે પાછળ આપણે હતી એ બરાબર પ્રકારનો એક ભાગ દેખાડેલો છે. શું આપણે વાહી પુલના હાજર રહેલા વિભિન્ન પ્રકારના કોષોને જોઈ શકીએ છીએ? જલવાહક પેશી, અનવાહક પેશી બરાબર જલવાહક પેશી, જલવાહિની અને જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ બનેલા હોય છે. આ કોષની કોષ દિવાલ જાડી હોય છે. જલવાહિની અને જલવાહિની સંરચના જાલિકાકાર હોય છે. આ એકમમાં પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે. મૃદુકીય એકમ ખોરાકનો સંગ્રહ કરે અને પાર્શ્વ બાજુએ કિનારે તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ થાય. જલવાહક તંતુઓ મુખ્યત્વે આધોરક કાર્ય કરે છે. અનવાહક પેશી 4 પ્રકારના એકમો ચાલની નલિકાઓ, સાથી કોષો, અનવાહક તંતુઓ અને અનવાહક મૃતકની બનેલી છે. ચાલની નલિકા છિદ્રિષ્ઠ કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. અનવાહક પેશી જલવાહક પેશીથી ભિન્ન પદાર્થોને કોષમાં બને છે. બંને દિશાઓમાં ગતિ કરાવી શકે છે. અનવાહક પર્ણોની ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી કરે છે. અનવાહક તંતુઓ સિવાયના અનવાહકના કોષો કે એકમો જીવંત કોષ કે એકમો હોય છે. આગળનો આપણે પોઈન્ટ જોઈએ તો કે પ્રાણી પેશી. બરાબર, જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણે આપણી છાતીનું હલનચલનને અનુભવીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે એના માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા છે, જેને આપણે પેશીય કોષો કહેવામાં આવે.
આ કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે અંગોને ગતિ પ્રાપ્ત થાય છે. તમે જો તો કે આપણે નાનકડું છઠ્ઠોનો ટુકડો લઈએ, બરાબર છે, તો આપણે આમાં આટલો કટકો મળે, પછી એમાંથી પણ આપણે નાનો કટકો લઈએ તો આપણે આવું મળે, બરાબર, જેને સરસ સ્નાયુ તંતુ કે રેખી સ્નાયુ તંતુઓ કહેવાય, બરાબર. એમાંથી પણ પાછો નાનકડો કટકો લે તો આપણે એક આવો નાનકડો કોષ મળે, બરાબર, જેને સરસ સ્નાયુ તંતુ કહેવાય, કોષ કેન્દ્ર હોય ને એને શું કહેવાય તો કે કોષ કહેવાય. શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ ત્યારે આ ઓક્સિજન ક્યાં જાય છે? તે ફેફસામાં અવશોષિત થાય છે, તેમજ રુધિર દ્વારા શરીરના બધા કોષો સુધી પહોંચાડે. કોષને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય? ઘણા સૂત્રોના કાર્યો આ પ્રશ્નના સમાધાન માટે એક સંકેતો આપે છે, જેના માટે આપણે અગાઉ અભ્યાસ કર્યો. રુધિર તેની સાથે ભિન્ન પદાર્થોને શરીરમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે તે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડે. તે શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્રિત કરી યકૃત તથા મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણો છે. તેના કાર્યોને આધારે આપણે ભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓ માટે વિચાર કરી શકીએ છીએ. અધિચ્છક્રિય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. રુધિર સંયોજક પેશીનો એક પ્રકાર છે અને સ્નાયુ પેશીની રચના કરે છે. હવે જે પહેલો પ્રકાર છે એમાં આવશે અધિચ્છદીય પેશી, બરાબર. જે ઉપર આપણે કીધું, અધિચ્છદીય પેશી ને સંયોજક પેશી ને સ્નાયુ પેશી ને ચેતાપેશી ને રુધિર, આટલી વસ્તુની આપણે આમાં ચર્ચા કરશું. એમાં પહેલું આવશે અધિચ્છદીય પેશી, બરાબર. આ ક્યાં હોય? બરાબર છે. જો પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ પામતી પેશી અધિચ્છદીય પેશી છે, બરાબર. આપણે જે ત્વચા છે આપણા શરીરની બારોબારની, બરાબર, એ અધિચ્છદીય શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો અને પૂર્ણાંક કે અવકાશોને પણ ઢાંકે છે. એટલે કે શરીરની અંદર પર જે અંગો આપણા છે, હૃદય ને ફેફસા ને, બરાબર, તો એનું જે પણ બારોબારનું જે આવરણ હોય એનું પણ, બરાબર, એ પણ અધિચ્છદીય પેશીનું બનેલું હોય. તે ભિન્ન પ્રકારના શારીરિક યંત્રો કે એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે. ત્વચા, મોંનું અસ્થર, અન્નનળી, રુધિરવાહીનું અસ્થર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રનલિકા વગેરે બધા અધિચ્છદીય પેશીના બનેલા છે. અધિચ્છદીય પેશીના કોષો એકબીજાની સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આડાછિક આવરણનું નિર્માણ કરે, બરાબર. આવરણ એટલે સરળ આવરણ, બરાબર, ઢાંકે એને. તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે અને મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય. સ્પષ્ટ છે કે પદાર્થ શરીરમાં પ્રવેશ કે બહાર નીકળે તે અધિચ્છદીય કોઈપણ સ્તર કે પતનમાંથી અવશ્ય પસાર થાય. વિભિન્ન પ્રકારની અધિચ્છદીય કોષની વચ્ચેની પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના ભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે બધી જ અધિચ્છદીયને એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે પેશીઓને અલગ કરે છે. આકૃતિ